નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં લેવાનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આપણે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યોનું બાયસેગના માધ્યમથી પ્રસારણ કરીએ છીએ. આજે આપણી વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેઓ શ્રીનું નામ છે પ્રોફેસર મહેબૂબભાઈ દેસાઈ. સાહેબનું બોર્ડ વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને પ્રોફેસર મહેબૂબભાઈ દેસાઈનો આપને પરિચય આપું તો તેઓ શ્રી જાણીતા ઇતિહાસકાર અને સાહિત્યકાર છે. લગભગ 40-50 વર્ષ સુધી પ્રોફેસર એન્ડ હેડ તરીકે ભાવનગર યુનિવર્સિટીમાં, ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાં પણ તેઓશ્રીએ કામગીરી કરેલી છે. આ ઉપરાંત 50 જેટલા એમણે પુસ્તકો લખેલા છે, જેમાં ગુજરાતની અને સૌરાષ્ટ્રની આઝાદીની ચળવળ વિશેના જાણીતા પુસ્તકો છે. ટુરિઝમ, ઇસ્લામ, આ બધા વિષયો ઉપર પણ તેઓશ્રીએ ઘણા બધા પુસ્તકો લખેલા છે. આ ઉપરાંત 150 જેટલી કોન્ફરન્સ પણ તેઓશ્રીએ સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે અને ચેરપર્સન તરીકે એટેન્ડ કરેલી છે. હાલમાં પ્રોફેસર મહેબૂબભાઈ દેસાઈની ઘણી બધી લોકપ્રિય કલમો એ જાણીતા વર્તમાનપત્રોમાં ચાલી રહી છે, જેમાં દિવ્ય ભાસ્કરમાં રાહે રોશન, ફૂલછાપમાં સૂફી કથા, આ ઉપરાંત અન્ય ઘણા બધા જાણીતા સામયિકો જેવા કે કુમાર, અખંડાનંદ, તેમાં પણ તેઓશ્રીના લેખો પ્રગટ થતા રહે છે. તો આજે આપણું સૌનું સૌભાગ્ય છે કે આવા જાણીતા વિદ્વાન, સાહિત્યકાર, ઇતિહાસકાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 10-12ની પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન આપનાર છે. હું પ્રોફેસર મહેબૂબભાઈ દેસાઈને વિનંતી કરું છું કે તેઓ શ્રી આપ સૌને પ્રેરક માર્ગદર્શન આપે. આભાર રાજગુરુ સાહેબ. મિત્રો, સૌથી પહેલાં તો તમે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એ તૈયારી માટે તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એ તૈયારીમાં તમે કોઈ જગ્યાએ પણ મૂંઝવણ ન અનુભવો એવી આકાશ ભરીને શુભેચ્છાઓ. મિત્રો, પરીક્ષા તો તમે 10માની આપશો, 12માની આપશો, પછી ધીમે ધીમે તમે કોલેજમાં આવશો તો યુનિવર્સિટીની પરીક્ષાઓ આપશો. અને પરીક્ષાનો સિલસિલો તો આ ઔપચારિક છે. જિંદગીમાં અનૌપચારિક પરીક્ષાઓ તો તમારે અવારનવાર ડગલે ને પગલે આપવાની આવે છે. એટલે જ્યારે તમે પરીક્ષાના હાવ કે પરીક્ષાના ભયને ખંખેરીને પરીક્ષાઓ આપશો તો એ પરીક્ષાઓ તમે ખૂબ આસાનીથી આપી શકશો અને ખૂબ જ આત્મવિશ્વાસથી આપી શકશો. હમણાં જ મેં વાત કરતા હતા રાજગુરુ સાહેબ સાથે કે ભાઈ માર્ક્સ શું છે. તો કોઈ પણ પરીક્ષાનું મૂલ્યાંકન એ તમારું સંપૂર્ણ મૂલ્યાંકન નથી. એટલા માટે કે એ તો એ વિષય પૂરતું મૂલ્યાંકન છે. તમને યાદ તો ઇતિહાસના અધ્યાપક તરીકે હું મારા વિદ્યાર્થીઓને, એમએના વિદ્યાર્થીઓને કે પીએચડીના વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમને ખબર છે કે ગાંધીજીએ સામરદાસ કોલેજની અંદર એક ટર્મ અભ્યાસ કર્યો. એ એક ટર્મ અભ્યાસ કર્યો એની માર્કશીટ આજે પણ ભાવનગરના ગાંધી સ્મૃતિ સંગ્રહાલયમાં સચવાયેલી પડી છે. હું આ એટલા માટે કહું છું કે ગાંધીજીની એ માર્કશીટની અંદર અંગ્રેજીમાં એમના 29 માર્ક હતા, એ નાપાસ હતા. પણ પછી એ માણસમાં આત્મવિશ્વાસ, પછી એ માણસે પોતાનામાં જે આત્મવિશ્વાસથી સંશોધન કર્યું અને જે માણસે એટલી સિદ્ધિ હાંસલ કરી કે ભગતસિંહનો જ્યારે કેસ લડાયો અને આસિફ અલી એના વકીલ હતા, ભગતસિંહના વકીલ આસિફ અલી હતા અને ભગતસિંહ વતી એ વખતે બહુ મોટા પ્રખર વકીલ હતા આસિફ અલી. અને જ્યારે ભગતસિંહ ગર્ગે પિટિશન દાખલ કરવાની વાત આવી ત્યારે આસિફ અલી ગાંધીજી પાસે ગયા અને ગાંધીજીને કીધું કે તમારે જ મને અંગ્રેજીમાં આખી પિટિશનનો ડ્રાફ્ટ કરી દેવાનો છે. કારણ કે એ વખતે ગાંધીજીનું અંગ્રેજી, એમની ભાષા, એમની લઢણ ને એમનો એ ભાષા ઉપરનો કમાન્ડ અંગ્રેજો કરતાં પણ વિશેષ હતો. એટલે કોઈ પણ
પરિણામ, કોઈ પણ રિઝલ્ટ એ તમારું સાચું સંપૂર્ણ મૂલ્યાંકન નથી. મને આની સાથે સાથે એક બીજો પેલો કિસ્સો યાદ આવે છે. એક વિદ્યાર્થીએ BAની અંદર પરીક્ષા આપી અને એ નાપાસ થયો. પણ એ નાસીપાસ ના થયો, નાપાસ થયો પણ નાસીપાસ ના થયો. એણે બીજી વખત પરીક્ષા માટે તૈયારી કરી અને એવી અદ્ભુત તૈયારી કરી કે પ્રશ્નપત્રમાં સૂચના હતી કે કોઈ નીચેના 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના જવાબ આપો. એ વિદ્યાર્થીએ, જેનું નામ હું તમને હમણાં થોડીક વખત આ કથાના અંતે આપીશ, એ વિદ્યાર્થીએ 13 પ્રશ્નોના જવાબ લખ્યા. 13 પ્રશ્નોના એ વિદ્યાર્થીએ જવાબ લખ્યા અને નીચે લખ્યું કે આ 13માંથી કોઈ પણ 9 તપાસો. અને એ વિદ્યાર્થી એ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો. એનું નામ રામતીર્થ, પ્રોફેસર રામતીર્થ, અને પછી એ રામતીર્થ પ્રોફેસર સ્વામી રામતીર્થ તરીકે ઓળખાયા અને કેટલા મોટા સંત અને મહાત્મા થયા. તમે જ્યારે એમના વિશે કોઈ ગૂગલમાં જશો, સ્વામી રામતીર્થ ટાઈપ કરશો અને પછી વાંચો, તમને ખબર પડશે કે એ કેટલી મોટી વિભૂતિ હતા. તો એનો મતલબ એવું નથી કે કોઈ પણ જગ્યાએ તમારું મૂલ્યાંકન ક્યાંક ઓછું થઈ જાય તો મૂલ્યાંકન તમારું જે થાય તે, તમારો આત્મવિશ્વાસ ક્યારેય ડગવો ના જોઈએ. વિદ્યાર્થીઓની મોટી મૂડી શું છે એવું મને બધા વારંવાર વિદ્યાર્થી, સાહેબ અમારી પાસે શું છે? હું એમને કહું, તમારી પાસે તમારા આત્મવિશ્વાસ જેવી બીજી કોઈ મૂડી નથી. અને તમારામાં જે આત્મવિશ્વાસ છે એ બીજી જનરેશનમાં કે અમારી જનરેશનમાં એટલો આત્મવિશ્વાસ નહીં હોય. સાહેબને હમણાં જ કહેતો હતો કે આ જનરેશન એટલી શાર્પ જનરેશન છે, એટલી સ્ટ્રોંગ જનરેશન છે કે જે તમારી વાતને તરત પકડી લે છે અને તરત જ એ વાતને સમજવાની કોશિશ કરે છે અને સમજી લે છે. અને બીજું, તમારી જનરેશનનું એક બીજું મોટો સારું પાસું છે, મેં જોયું છે કે તમારી જનરેશન એ પોતાનામાં મય છે. તમે તમારામાં મય છો હંમેશા. એક સારા ફિલોસોફરે એમ કહ્યું છે, મેં અહીંયા એને કોટ કર્યું છે કે તમે અન્યની ટીકા કરવા કરતાં તમારામાં તમારું સંશોધન કર્યા કરો. અને આપણી જનરેશન આ જ કરે છે. એક મોટા શાયર થઈ ગયા, એણે 2 લાઈન કીધી છે, ઉંગલિયા યુ ન સબ પર ઉઠાયા કરો. ઉંગલિયા એટલે તમારી આંગળી આમ બીજાની તરફ ન કર્યા કરો. શું કામ ન કર્યા કરો? એટલા માટે ન કર્યા કરો કે આ તમે એક આંગળી કરો છો, બીજી 3 આંગળીઓ તમારા તરફ થાય છે. અને એની સાથે સાથે તમે તમારો સમય વ્યય કરો છો. ઉંગલિયા યુ ન સબ પર ઉઠાયા કરો, ખર્ચ કરને સે પહેલે કમાયા કરો. અને બીજી 2 લાઈનો પણ એટલી જ સુંદર છે એની, જિંદગી ક્યા હૈ ખુદ બ ખુદ જાન જાઓગે, जिंदगी क्या है खुद ब खुद जान जाओगे, बारिशों में पतंगे उड़ाया करो. આ વિચાર એટલો અદ્ભુત છે મિત્રો કે વરસાદમાં પતંગ ઉડે, મને તમે કહો, ચાલો તમે મને સમજાવો કે કોઈ વરસાદમાં પતંગ ઉડાડી શકે? શાયર એમ કહે છે કે જે માણસોએ વરસાદમાં પતંગ ઉડાડ્યા છે એ જ મોટા માણસ બન્યા છે. જેણે કોઈની પાસે કોઈની ટીકા ટિપ્પણ કરવામાં સમયને વ્યય નથી કર્યો, જેણે કોઈને પાસે જઈને પોતાના આત્મવિશ્વાસને ખંડિત કર્યો નથી. અને તમને બીજું પણ એક મને કહેવાનું મન થાય છે મિત્રો, જ્યારે તમારા મનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, એમ થાય કે હવે આ પ્રશ્ન મને થયો છે તો હું પૂછું કે ના પૂછું. હું જ્યારે વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં છું MAની અંદર, ત્યારે છોકરાને પૂછું કે વ્યાખ્યાનના અંતે તમારે જે પ્રશ્નો એ મને તરત મારું વ્યાખ્યાન પતે તરત આંગળી ઊંચી કરીને પૂછવા. મોટાભાગે છોકરાઓ આંગળી ઊંચી નથી કરતા, પ્રશ્ન પૂછવાનું ટાળે છે. એ ચીનમાં કહેવત છે કે જે પ્રશ્ન પૂછે છે તે એ પળ સુધી અજ્ઞાન રહે છે, પણ જે પ્રશ્ન પૂછતો જ નથી તે જિંદગીભર અજ્ઞાન રહે છે. તમારે જિંદગીભર અજ્ઞાન રહેવું છે કે તમારે એક પળ સુધી અજ્ઞાન રહેવું છે, નક્કી કરી લો. અને પ્રશ્ન પૂછવા એટલે જ્ઞાનનું સંશોધન કરવું. અને જ્ઞાનનું સંશોધન કરવું એ ગુનો નથી. એટલા માટે ગુનો નથી કે એ એક સદગુણ છે. તમે જ્યાં જાઓ છો ત્યાં શોધો મને આમાંથી શું મળશે. અને જ્ઞાન માટે માણસો, એક કહેવત છે
કે જો જ્ઞાન મળતું હોય તો માણસે ચીનમાં પણ જવું જોઈએ. એક ઇસ્લામિક કહેવત છે એવી કે જ્ઞાન માટે માણસે ચીનમાં પણ જવું જોઈએ, મુસાફરી કરીને ત્યાં સુધી. અને ત્યાંથી કેટલા બધા યાત્રીઓ ભારતમાં આવ્યા છે, યુએન સંઘ આવ્યા છે જ્ઞાન માટે. આપણે આ ધરતી એવી ધરતી છે, ભારત માતા એવી ધરતી છે કે જે ધરતીની અંદર એ વખતે પણ સોનું પાકતું હતું, આજે પણ સોનું પાકે છે. અને એ વખતે પણ જ્ઞાનના ભંડારો હતા અને આજે પણ જ્ઞાનના ભંડારો છે. અને તમે એ દેશના નાગરિક છો કે જે દેશની અંદર અદ્ભુત વિભૂતિઓ પાકી છે. એક વખત ગૌતમ બુદ્ધનો પ્રિય શિષ્ય કોણ એ તમને ખબર છે? ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્યનું નામ છે આનંદ. આનંદને ગૌતમ બુદ્ધ બધું શીખવાડતા. નાનામાં નાની બાબત કંઈ હોય તો આનંદને કહે. અને આનંદની અપેક્ષા હતી કે આનંદ કે એવી મારા પ્રત્યે ભગવાનની એવી કૃપા છે, અસીમ કૃપા છે કે મને બધું જ્ઞાની આપે છે. એ આનંદ અને ગૌતમ બુદ્ધ એક વખત જંગલમાં જઈ રહ્યા હતા. ચાલતા હતા, પાનખર ઋતુ હતી. આખા જંગલની અંદર ચારે બાજુ ખરેલા પાંદડાઓ પડ્યા હતા અને બંને ગુરુ શિષ્ય ચાલ્યા જાય. સમય એમની પાસે સમય જ સમય હતો એટલે એ સમયનો સદુપયોગ કરવા માટે આનંદના મનમાં એક વિચાર આવ્યો. અને બહુ જ નમ્રતાથી ભગવાન બુદ્ધને પૂછ્યું કે ભગવાન, એક પ્રશ્ન પૂછું આપને? ભગવાન કે પૂછ ને, કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે રસ્તે ચાલી રહ્યા છીએ તો તું પૂછ, પ્રશ્ન પૂછ. પણ કે ભગવાન આપ નારાજ તો નહીં થાવ ને આ પ્રશ્ન મારો સાંભળીને? નહીં, નારાજ નહીં થઉં, હું તને છૂટ આપું છું, પરમિશન આપું છું, તું પૂછ પ્રશ્ન. ગૌતમ બુદ્ધના પરમ શિષ્ય આનંદે સંકોચાતા ગૌતમ બુદ્ધને પૂછ્યું, ભગવાન, હું તમારો પ્રિય શિષ્ય છું, તમે મને બધું જ્ઞાન આપ્યું છે ને, કશું બાકી તો નથી રાખ્યું ને? મને સતત એવું થયા કરે છે કે હું કંઈ તમારા પાસેથી ચૂકી ન જઉં. ગૌતમ બુદ્ધ સાંભળી રહ્યા, કંઈ જવાબ ના આપ્યો. ચાલતા રહ્યા. એટલે આનંદને થયું કે મારાથી કંઈ અવિવેક થઈ ગયો. એટલે એમણે ફરી વખત એણે ગૌતમ બુદ્ધને પૂછ્યું, ભગવાન, અવિવેક થઈ ગયો તો મને માફ કરજો, પણ મેં તો એટલા માટે પૂછ્યું કે હું તમારો પ્રિય શિષ્ય છું, તમે મને બધું જ્ઞાન આપ્યું છે ને, કંઈ બાકી તો નથી રાખ્યું ને? ભગવાન ચાલતા થોડુંક અટક્યા. પાનખર ઋતુ પર પેલા ખરેલા પાંદડાઓ હતા એના પર પગ મૂકતા ચાલતા અટક્યા. એટલે પછી એમણે આ શિષ્યની સામે જોયું અને પછી નીચે વળ્યા. અને જે ખરેલા પાંદડાઓ જે ચારે બાજુ પડ્યા હતા એમાંથી પાંદડાઓનો ખોબો ભર્યો. અને ખોબો ભરીને એ પાંદડાઓની સામે દ્રષ્ટિ કરીને આનંદને ભગવાન કહે છે કે બેટા આનંદ, મેં તને આ ખોબામાં રહેલા પાંદડા જેટલા હજી જ્ઞાન આપ્યું છે. આ જંગલમાં જે પાંદડાઓ પડ્યા છે ને ખરેલા, એટલું તો હજી આપવાનું બાકી છે તને. બેટા, જ્ઞાનની કોઈ સીમા નથી હોતી અને ગુરુનો કોઈ વિકલ્પ નથી હોતો. ત્યારથી ગૌતમ બુદ્ધે નક્કી કર્યું કે પછી ક્યારેય એણે પૂછ્યું નહીં કે ભગવાન, તમે મને પૂરું જ્ઞાન આપ્યું છે કે નહીં. અને એટલા માટે જ મેં તમને આગળ કહ્યું કે ગુરુ પાસે જ્યારે બી તમે જાઓ છો, તમે તમારા પ્રશ્નને જે પૂછવા છે પ્રશ્ન એ બરાબર નિર્ભયતાથી પૂછો. કારણ કે ગુરુ જેવી વ્યક્તિ છે, તમારો શિક્ષક જ એવી વ્યક્તિ છે કે જે તમને તમારા પ્રશ્નોના જવાબ આપી શકે છે. બીજી એક વાત મારે કરવી છે. તમે પરીક્ષાની મહેનત કર્યા કરો છો. અત્યારે તમે સ્ટ્રગલ કરતા હશો, ખૂબ મહેનત કરતા હશો. તમને એવું પણ થતું હશે કે આ જે છે એ મને સહકાર આપે તો સારું, આ સહકાર આપે તો સારું, આ સહકાર આપે તો સારું. પણ મિત્ર, એક વાત ધ્યાન રાખજો. રવિન્દ્રનાથ ટાગોરનું એક કાવ્ય છે, એકલો જાને એકલો જાને એકલો જાને. તમે તમારી સિદ્ધિમાં, જ્યારે તમારી સિદ્ધિ અથવા જ્યારે તમે જે ટાર્ગેટ નક્કી કર્યું છે ત્યાં જવા માટે તમારે જ સંઘર્ષ કરવાનો છે, તમારે જ મહેનત કરવાની છે, તમારે જ એમાંથી
પસાર થવાનું છે. તમે અપેક્ષા ક્યારેય નહીં રાખતા કે કોઈ મારી પાસે આવીને મને મદદ કરી જાય. તમારી જો એક આપણા ઉમાશંકરભાઈનું એક કાવ્યના બે લાઈનો બહુ સારી છે કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ વધારે હોય છે. એટલે તમે બધાની પાસેથી અપેક્ષા રાખો પણ એની એવી તમને સહકાર બી આપે, પણ એ સહકાર તમારા મંઝિલ સુધી. એક શાયર બહુ સાહેબ મજરૂ સુલતાનપુરી નામના શાયર છે, એનો એક નાનકડો શેર છે, મેં અકેલા ही चला था मंजिल जानिब मगर लोग मिलते गए कारवा બનતા ગયા. હું એકલો જ ચાલ્યો હતો, નીકળ્યો જ્યારે હું એકલો જ નીકળ્યો હતો, ને તમે અત્યારે પરીક્ષા એકલા જ આપો છો. તમને સહકાર આપનાર તમારું કુટુંબીજન છે, તમારા મા બાપ છે, બધું છે, પણ પરીક્ષા તમારે જ આપવાની છે. કલમ તો તમારે જ ચલાવવાની છે, મગજ તો તમારે જ ચલાવવાનું છે. તમારે કેટલા કલાક વાંચવું એ તમારે જ નક્કી કરવાનું છે. અને તમારે એ કલાકોમાં કેટલી કલાક મનોરંજન લેવાનું છે એ તમારે જ નક્કી એ પણ તમારે જ નક્કી કરવાનું છે. પરીક્ષાના દિવસોમાં તમારે તમારું સમયપત્રક કેવી રીતે ગોઠવવું છે. હું જ્યારે પરીક્ષા આપતો હું બહુ તમને નવાઈ લાગશે, હું તો બહુ સામાન્ય વિદ્યાર્થી હતો. એટલે સામાન્ય એટલે સાવ ઓર્ડિનરી વિદ્યાર્થી હતો. અને જ્યારે મેં પરીક્ષા આપી SSCની રાજગુરુ સાહેબ, જી, ત્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હતું, ત્યારે હું બાણા બંધ કરીને સંતાઈ ગયો. મને ખુદને ખબર નહોતી કે હું પાસ થઈશ કે ના પાસ થઈશ કે નહીં, મને ખુદને ખબર નહોતી. તો પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે બધાને એમ થયું કે પાસ, અને મને આશ્ચર્ય થયું કે હું કેવી રીતે પાસ થઈ ગયો. એટલે એનો મતલબ એવો નથી કે કોઈ પણ સાધારણ માણસ, આ કોઈ પણ ઓર્ડિનરી માણસ એ જો ધારે, સંઘર્ષ કરે, મહેનત કરે, યથાવત કામ કરે તો એ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે. આજે તમે અમે જ્યારે કામ કરતા હતા ત્યારે અમને એમ હતું કે ભાઈ આ કામ અત્યારે કરીએ છીએ, ક્યારે કામ લાગશે. તમે અત્યારે પરીક્ષા આપો છો, પરીક્ષાનું રિઝલ્ટ તમને તમારી જિંદગીમાં ક્યાં કામ લાગશે. કોઈ પણ સંઘર્ષ, કોઈ પણ મહેનત ક્યારેય એળે જતી નથી. એટલા માટે એળે જતી નથી કે મહેનતનું ફળ સમય યા દેર આય દુરસ્ત આય, એટલે સમય કે વહેલા મોડા એનું તમને મળે જ છે. એટલા માટે તમારી મહેનતને ક્યારેય એમ ના માનતા કે આ મહેનત કરી, મેં આજે 80% માટે મહેનત કરી કે 90% માટે મહેનત કરી અને મારા તો 75% જ આવ્યા. એ કોઈ પ્રશ્ન જ નથી. એટલા માટે પ્રશ્ન નથી કે એ બહુ મોટી સમસ્યા જ નથી. તમારા જે પણ ટકા આવે તમારી મહેનતનું ફળ છે, અને એ તમે સરાખો પર ચડાવો અને એના પછી આગળ શું કરવું છે એનું પ્લાનિંગ સાથે, એના આયોજન સાથે આગળ વધો, અને તો જ તમે જીવનમાં સફળતા હાંસલ કરી શકશો. અને બીજી વાત એ છે કે સફળતા શું છે જિંદગીની અંદર. તમે એમ કહો કે સાહેબ તમે સફળ, તમારું જીવન સફળ છે, કે હું એમ કહું કે મહાત્મા ગાંધીજીનું જીવન સફળ જીવન હતું. પણ ભાઈ ગાંધીજીનું સફળતામાં જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓથી તમે એક વખત તો વાકેફ થાવ. દક્ષિણ આફ્રિકાના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરનાર એક વકીલ જેની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, એને તો અધવચ્ચે ગાડી ઊભી રાખીને એના સામાન સાથે એક કુલી બહાર ફેંકી દે છે. એટલે કેટલું અપમાન લાગ્યું હશે. અને છતાંય ગાંધીજીની આત્મકથા તમે જ્યારે વાંચશો ત્યારે તમને ખબર પડશે કે એ પોર્શનની અંદર કે ગાંધીજીએ કહ્યું, એ પોર્શનમાં ગાંધીજીએ લખ્યું છે કે મને એમ થયું કે એક વખત મને એમ થયું કે ચાલો આ તો બહુ પાછો જતો રહું. પછી એમ થયું કે હું પાછો જતો રહીશ તો આવું તો બીજા ઘણા સાથે થશે, એમનું શું? તો મારે પાછા ન જવાય. આ અન્યાય, આ અસમાનતાની સામે મારે લડવું છે. અને એ રેલવે સ્ટેશને આ એક વકીલ મનોમન નક્કી કરે છે કે મારે લડવું છે. એટલે એની આત્મવિશ્વાસથી નક્કી કરે છે કે મારે લડવું છે. અને ત્યારે એ દક્ષિણ આફ્રિકાની અંદર એક આખી સત્યાગ્રહની જેહાદ ઊભી કરે છે. એટલે સફળતા એ કોઈ એવી વસ્તુ નથી કે તમને આસાનીથી મળી જાય. એના માટે તમારે સંઘર્ષ કરવો જ પડશે. કોઈ પણ માણસ સરળતાથી જે પ્રાપ્ત થાય છે તે ટૂંક સમય માટેની સફળતા છે. સરળતાથી પ્રાપ્ત થતી સફળતા એ ટૂંકી સફળતા છે.
અને સંઘર્ષ પછી મળેલી સફળતા એ આ જીવન ટકી રહે છે. તમારે એ સફળતાની સામે જોવાનું છે કે જે સફળતા તમારે આજીવન ટકાવી રાખવાની છે. તો એ હું તમને આજે એ પણ કહીશ કે કોઈ પણ અચ્છા, બીજી એક વાત તમારા માટે, ક્યારેય નાસીપાસ, ક્યારેય ફ્રસ્ટ્રેટ, જેને અંગ્રેજીમાં કહેવાય, નિરુત્સાહી ન થશો. તમારી જિંદગીમાં તમને ઘણી વખત ઘણા માણસો તમને પ્રોત્સાહન નહીં આપે, ઘણા માણસો તમને તમારા વ્યવહારથી ની ટીકા કરશે, ઘણા માણસો તમને જિંદગીના માર્ગ ઉપર ફ્રસ્ટ્રેટ કરવાનું, નિરુત્સાહિત કરવાનો પ્રયત્ન કરશે. તો તમારું કામ એ છે કે એને મન પર લેવાની જરૂર નથી. हरिवंश राय बच्चे ने કહ્યું છે કે मन का हो तो भी अच्छा और ना हो तो ज़्यादा अच्छा. કોઈ તમને માન આપે તો પણ સારી વસ્તુ છે, કોઈ તમને માન ન આપે તો વધારે સારી વસ્તુ છે. એમાં કંઈ તમે કંઈ એમાંથી કંઈ તમે તમારું કંઈ લૂંટાઈ જતું નથી અથવા તમે કંઈ ગુમાવતા નથી. તો એવા સંજોગોમાં યુ હેવ ટુ બેલેન્સ યોર માઇન્ડ. તમે તમારા મગજને તમારે બેલેન્સ કરવાનું છે. સાથે સાથે જ્યારે હું આત્મવિશ્વાસની વાત કરું છું ત્યારે આત્મવિશ્વાસની એક પરાકાષ્ઠા છે. તમે મુસોલિની નામ સાંભળ્યું છે? ઇટાલીના સરમુખત્યાર મુસોલિની થઈ ગયા. એમનો મૂળ ધંધો શું હતો ખબર છે? એમના પિતા સુથાર હતા અને એ એમના પિતા સાથે સુથારી કામ કરવા માટે જતા. એક વખતે ઇટાલીના રાજમહેલમાં ગયા સુથારી કામ કરવા માટે, અને મુસોલીના હાથમાં નાનકડો રંધો હતો. એ રાજમહેલની અંદર એક મોટું સિંહાસન હતું. એ સિંહાસનની અંદર એ નાનકડો મુસોલિની રંધો ફેરવતો હતો. ખરબચડા સિંહાસન થોડુંક સ્મૂધ કરી રહ્યો હતો. એક નોકર ત્યાંથી પસાર થયો. અરે કે ભાઈ, તું આમાં શું કામ મહેનત કરે છે? પેલા છોકરા, નાનકડા છોકરાને, તું આમાં શું કામ મહેનત કરે છે? આ તારું કામ નથી, આ તો સિંહાસન છે અને આની અંદર તું આમાં તો મહેનત ન કર, એ તો બરાબર છે. તો એ બાળક મુસોલિની એમ કહે છે કે મારે ભવિષ્યમાં આ સિંહાસન પર બેસવાનું છે, એટલા માટે હું એને વધારે સ્મૂધ કરું છું, વધારે લપસણું લીસું કરું છું, જેથી કરીને મને ખૂંચે નહીં કોઈ જગ્યાએ. આ આત્મવિશ્વાસ છે. તમારા આત્મવિશ્વાસને ક્યારેય ડગાવતા નહીં. એટલા માટે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે ત્યારે તમે તમારી અડધી કે તેથી ઉપરની એનર્જી શમી જાય છે અથવા એ એનર્જી તમારી આગળ નથી ચાલતી. મેં તમને 2-3 લાઈનો કહી હતી પહેલાં કે યુંગલિયા यूं न सब पर उठाया करो, खर्च करने से पहले कमाया करो, जिंदगी क्या है खुद ब खुद जान जाओगे, बारिशों में पतंगे उड़ाया करो. એની બીજી 4 લાઈનો પણ જિંદગીમાં સાંભળવા જેવી છે અને એમાંથી તમારે લેવા જેવું છે. બીજી 2 લાઈનો એમ કહે છે, શામ કે બાદ જબ તુમ શહર કો દેખ લો. એનું ગુજરાતી એમ થાય કે સાંજના વખતે તું શહેરમાંથી આંટો મારવા નીકળ તો શહેરને જોતો હોય તો એની તરફ એક નજર કરી લે. शाम के बाद जब तुम शहर को देख लो, कुछ फकीरों को खाना खिलाया करो. હું તમને અહીંયા એક વાત કહેવા માગું છું કે સદકાર્ય એ તમારા જીવનનું આભૂષણ છે. આ શાયર એમ કહે છે કે શામ કે બાદ જબ તુમ શહર કો દેખ લો, કુછ ફકીરોं को खाना खिलाया करो. એટલે કોઈ ભિક્ષુકને કે કોઈ ફકીરને તમે એક રોટલીનો ટુકડો ખવડાવી દો, એ તો પ્રતીક છે. પણ તમારી સાથે ભણે છે, તમારી સાથે મુકેશ નામનો એક છોકરો ભણે છે અને પરીક્ષામાં એ પણ તમારી સાથે મહેનત કરી રહ્યો છે અને એને એક મુદ્દામાં સમજ નથી પડતી, તો તમે એને એ મુદ્દો સમજાવો. એ પુણ્યનું કામ છે. ત્યાં ઈર્ષા ન રાખો. એટલા માટે રાખો કે જ્ઞાનને કોઈ સીમા હોતી નથી અને તમારા તકદીરમાં જે સિદ્ધિ અને શ્રેષ્ઠતા લખાયેલી છે એને કોઈ તમારી પાસેથી લઈ શકવાનું નથી.
મુકેશ જો તમારી સહાયતા માંગે, દાખલા તરીકે મુકેશ નામનો વિદ્યાર્થી તમારો ભાઈબંધ છે અને એ તમારી સાથે પરીક્ષાની તૈયારી કરે છે, તો એને જો ના સમજ પડતી હોય એના વિષયમાં, તો તમે એને સમજ પાડો. એ પણ બહુ પુણ્યનું કામ છે. એટલા માટે પુણ્યનું કામ છે કે એ કામ તમારા જિંદગીની અંદર તમારા જીવનને સંવારવામાં આવા સદગુણો, સત્કાર્યો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને સદકાર્યો એ માત્ર પૈસાથી થાય છે એવું ન માનો. સદકાર્યો પૈસાથી માત્ર કોઈ ધનાઢ્ય વ્યક્તિ કોઈ દાન કરે તો એ જ દાન છે એવું નથી. સૂરદાસને તમે સ્કૂલે જાઓ છો તો સૂરદાસને હાથ પકડીને એક રોડ ક્રોસ કરાવી દો, બહુ મોટું પુણ્યનું કામ છે. તમારા સહપાઠીને તમે કંઈક ભણાવી દો, શીખવાડી દો, બહુ પુણ્યનું કામ છે. મને ખબર છે, હવે હું જ્યારે એમએની પરીક્ષા આપતો, એટલે બીએની પરીક્ષા આપતો, ત્યારે મારો એક મિત્ર હતો, અક્ષય ઓઝા નામનો મારો મિત્ર હતો. અત્યારે તો ગુજરી ગયો બિચારો. પણ અમે બંને સાયકલ ઉપર જઈએ ત્યારે હું કેટલાક પ્રશ્નો એવા મનમાં યાદ રાખું કે જે મને સમજ ના પડતા હોય. પછી અમે સાયકલ પર જતા હોઈએ ત્યારે હું અક્ષયને પૂછું, અક્ષય યાર આમાં સમજ નથી પડતી. એટલે અક્ષય મને સાયકલ પર, અમે બંને એક સાયકલ પર જતા હોય અને એ ચાલુ સાયકલ મને સમજાવે કે આ પ્રશ્નમાં આમ છે, આનો અર્થ આમ થાય છે, અને આનો કહેવાનો મતલબ આમ છે, અને આનો હાર્દ આ છે. અને આખો પ્રશ્ન મને સાયકલ પર ચાલતા કોલેજ જતા સમજાવી દે. એનો મતલબ એમ છે કે કોઈને પણ જ્યારે તમે મદદ કરો છો ત્યારે તમે એક અદ્ભુત કામ કરો છો. એટલે તમારા જિંદગીમાં શિક્ષણ સાથે સાથે સદકાર્યો પણ એટલું જ મહત્ત્વનું કામ ધરાવે છે. અને બીજી બે લાઈનો એક મહત્ત્વની છે, એ જ શાયરની આગળની છેલ્લી બે લાઈનો પણ સાંભળવા જેવી છે. ચાંદ સૂરજ કહાં તેરી મંઝિલ કહાં, ચાંદ સૂરજ કહાં તેરી મંઝિલ કહાં, ऐसे वैसे को मुंह मत लगाया करो. એક અંગ્રેજીમાં કહેવત છે મિત્રો, એ મેન ઇઝ નોન બાય હિઝ કંપની હી કીપ્સ એન્ડ બુક્સ હી રીડ્સ. તમે કેવા લોકો સાથે ફરો છો, તમારા મિત્રો કયા છે, તમારા ટેબલ પર કેવા પ્રકારના પુસ્તકો પડ્યા છે, આ તમારી સાચી ઓળખ છે. તમે કોની સાથે ફરો છો, જેની સાથે તમે ફરો છો એ તમારી ઓળખ છે. જેની સાથે તમે પોતાના યુવાનીના કલાકો વિતાવો છો એ તમારી ઓળખ છે. કારણ કે જ્યારે તમે એની સાથે તમારી જિંદગીના અમૂલ્ય વર્ષો અથવા અમૂલ્ય સમય વિતાવો છો ત્યારે એ તમારી ઓળખ બની જાય છે. તમારી કંપની તમારી ઓળખ છે. તમે જો વધારેમાં વધારે સંત મહાત્માઓ અથવા સાથે બેસતા હો તો તમે આધ્યાત્મિક માણસ છો. તમારું માનસિક ઘડતર એવી જ રીતે થશે. તમે વિદ્વાન અધ્યાપકો સાથે બેસતા ઉઠતા હશો તો તમે એ રીતે તમારું ઘડતર થશે, તમારી વિચારધારા એવી રીતે થશે. તમે તમારી રીતે તમારા સ્કૂલની લાઇબ્રેરીમાં વધારે વખત પસાર કરતા હશો તો તમારા પુસ્તકો તમારા મિત્રો બની જશે અને એ જ તમને માર્ગદર્શન આપતા હશે. તમારો સમય તમારે ક્યાં પસાર કરવો છે એ તમે નક્કી કરો. તમારા સમયને વેડફો નહીં. પણ એનો મતલબ હું અહીંયા તમને મિત્રો એટલું એમ નથી કહેતો કે તમે આનંદ કરવાનું ભૂલી જાઓ. હું તો અહીંયા તમને એમ નથી કહેતો કે તમે મોજ મજા કરવાનું ભૂલી જાઓ. નિદા ફાઝલીનો એક બહુ સુંદર શેર છે, મને અત્યારે એ શેર યાદ આવે છે. ધૂપ મેં નિકલા કરું, ધૂપ મેં નિકલો, ઘટાઓ મેં નહા કર દેખું. નિદાજી હમણાં જ થોડા વખત પહેલાં જ નિદાજીનું અવસાન થયું અને બહુ મોટા શાયર હતા. એમની જિંદગીમાં એમણે જે વાતો કરી એ જિંદગીમાં ઉતારવા જેવી છે. એમણે કીધું કે અપને ગમો પર ના રોયા જાય. પેલાના 50% આવ્યા, મારા એના 80% આવ્યા, મારા 60% આવ્યા, નહીં. ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ ટુ અધર. તમારી સરખા, તમારું મૂલ્યાંકન તમે જ છો. તમે જ શ્રેષ્ઠ છો તમારા માટે અને તમે તમારી જાતને જ ઓળખો. એટલા માટે કે એક મોટા સૂફી સંત થઈ ગયા, મંસૂર નામ હતું. એણે એમ કીધું અનલ હક. અનલ હકનો મતલબ હું જ ખુદા છું. એ મારા એટલે મારામાં ભગવાન છે, મારામાં ખુદા છે.
એટલે હું તમને એ જ કહું છું કે તમારામાં ખુદા છે, તમારામાં ભગવાન છે, તમારામાં ઈશ્વર છે, અને તમારા જેવું કોઈ વ્યક્તિત્વ નથી. એટલે બીજાની સાથે કમ્પેર કરી અને તમારી જાતને ક્યારેય દુઃખી ન કરો. अपने गमों पर न रोया जाए, ચલો ઘર કી ચીજો કો સજાયા જાય. તમારી પાસે જે છે એને સજાવો, તમારી પાસે જે છે એને સંવારો, તમારી પાસે જે છે એની મહત્તા સમજો. સમજાય છે મારી વાત? તમારી પાસે શું છે? તમારી પાસે તમારા મમ્મી છે, પપ્પા છે, એનું મહત્વ તમે ક્યારે આંકો છો કે ક્યારે આંકો છો? તમારી પાસે તમારો ભાઈ છે, તમારી પાસે તમારી બહેન છે, તમારી પાસે તમારા અમૂલ્ય મિત્રો છે, એનું મહત્વ તમે ક્યારેય આંકતા નથી. તમારી પાસે એક સુંદર મજાનો ડ્રેસ છે, પણ એ ડ્રેસની તમે કદર નથી. પણ મારી પાસે એક જ કેમ છે એને તમે રોદડારો છો, તો એ બરાબર નથી. अपने गमों पर न रोया जाए, चलो घर की चीज़ों को सजाया जाए. અને દરેક મિત્રો છે ને, હું અમારા હમણાં જ વાત કરતો હતો, ભૂપેન્દ્રસિંહભાઈ કેટલી મોટી હસ્તી છે, પણ એ જ્યારે મારી સાથે બેસે, એક અધ્યાપક તરીકે એક શિક્ષક અને એક શિક્ષક બીજા શિક્ષકને મળતો હોય એવા મળીએ છીએ. ભૂપેન્દ્રસિંહભાઈની મોટામાં મોટી ખૂબી એ છે કે એ આજે પણ એક શિક્ષક છે અને આજે પણ એક શિક્ષકની જેમ જ વર્તે છે. જ્યારે પણ એ મને મળે છે તો એક શિક્ષક બીજા શિક્ષકને મળતા હોય એમ જ મળે છે. મંત્રી શિક્ષકને મળતા હોય એવી રીતે નથી મળતા. તો હું એમ કહું છું કે તમારી પાસે તમે જે ક્વોલિટી જે છે, જે તમારી ગુણવત્તા છે, એ ગુણવત્તા તમારામાં છે, અને એ ગુણોને તમે ઉભારશો, સંવારશો, તો એ તમારા વધારેમાં વધારે એમાં એની ખુશ્બુ ચારે તરફ વ્યાપકશે, એની ખુશ્બુ ચારે તરફ ફેલાશે. એટલે अपने गमों पर न रोया जाए, चलो की चीज़ों को सजाया जाए. घर से मस्जिद है बहुत दूर. આપણે કહીએ છીએ કે હું ધાર્મિક છું. સારી ધાર્મિકતા મને કહો. બેટા બેટાઓ બધા એક વાત ધ્યાન રાખજો કે તમે તમારા કાર્યને જ્યારે બરાબર રીતે અદા કરો છો ત્યારે તમે સાચા ધાર્મિક છો. ધારણ કરનાર એ ધાર્મિક છે. તમે અત્યારે પરીક્ષા આપો છો ને, એ તમે પરીક્ષાને ધારણ કરી છે. પરીક્ષા માટે તમે કર્તવ્યનિષ્ઠ થયા છો, પરીક્ષા માટે તમે કટિબદ્ધ થયા છો, અને એ પરીક્ષા એ તમારો ધર્મ છે, અને એ ધર્મને તમારે બરાબર રીતે અંજામ સુધી પહોંચાડવાનો છે. અને એના માટે તમે જે કંઈ કરો છો એ તમારી ધાર્મિક ક્રિયા છે. આ સાચી ધાર્મિકતા આ છે. અને એ ધાર્મિકતા આપણા બધા ભૂપેન્દ્રસિંહભાઈ પણ એ જ કે હું ધાર્મિક, હું મારું કર્તવ્ય બરાબર અદા કરું છું, હું ધાર્મિક છું. તો अपने गमों पर न रोया जाए, चलो घर की चीज़ों को सजाया जाए. घर से मस्जिद है बहुत दूर, चलो किसी रोते हुए बच्चे को हंसाया जाए. તમારી સાથે તમારી સાથે કોઈ નાનકડું બાળક રોતું હોય, અથવા કોઈની વ્યથા, કોઈ તમારી સામે પોતાની વ્યથા વ્યક્ત કરતું હોય, તો એને વ્યથાને દૂર કરવાનું કામ જ્યારે તમે કરશો ત્યારે તમે ઈશ્વરની ભક્તિ કરી છે એ સાબિત થઈ જશે. તો અને એટલે જ કહું છું કે ભણો, આનંદ કરો, મોજ કરો, તમારા લક્ષ્યને પામવા માટે સતત સક્રિય રહો, પણ સાથે સાથે તમે તમારી લાઈફને માણો પણ ખરા, એન્જોય પણ કરો. તમારા લાઈફને તમે તમારી રીતે આનંદિત કેવી રીતે રાખી શકો છો? કોઈ પુસ્તકો વાંચીને આનંદિત રાખી શકે, કોઈ ફિલ્મ જોઈને આનંદિત રાખી શકે, કોઈ પોતાના મિત્રો સાથે સમયો પસાર કરીને આનંદિત રાખી શકે, કોઈને હોટલમાં નાસ્તો કરવામાં આનંદ આવતો હોય, કાર્ટૂન ફિલ્મ જોવામાં આનંદ આવતો હોય. એ આનંદ લેવો અનિવાર્ય છે. તમે પરીક્ષાના દિવસોમાં ભલે 5 કલાક વાંચો, 10 કલાક વાંચો, 8 કલાક વાંચો, 11 કલાક વાંચો, 12 કલાક વાંચો, પણ માત્ર વાંચતા નહીં, સાથે સાથે તમે તમારા માનસિક થાકને દૂર કરવા માટે થોડો આનંદ પણ કરી લો. થોડો અડધી કલાક ટીવી પણ જોઈ લો, અડધી કલાક મિત્રો સાથે હરીફરી પણ લો, અડધી કલાક તમે કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જઈને ચા પણ પી આવો કે ભોજન પણ કરી આવો, કે રવિવારને થોડો એન્જોય પણ કરી લો. તો જ તમે તમારા લક્ષ્યને પહોંચવા માટે, તો જ તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે
વધારે મજબૂત અને વધારે કટિબદ્ધ બનશો. એટલે મિત્રો નિદાજી જે કહેતા હતા કે ધૂપ મેં निकलो घटाओ में नहा कर देखो, धूप में निकलो घटाओ में नहा कर देखो, जिंदगी क्या है किताबों को हटा कर देखो. કિતાબોને એક વખત હટાવશો તો વાસ્તવિક જિંદગી પણ તમારી સામે છે. હમણાં જ અમે વાત કરતા ત્યારે મેં કીધું કે આ પરીક્ષા એક સ્ટેપિંગ સ્ટોન છે તમારા માટે. એના પછી જિંદગીમાં જે પરીક્ષા આવશે, તમે અહીંથી, હું મારા વિદ્યાર્થી જ્યારે BA પાસ થઈને બહાર નીકળે ત્યારે કહું છું કે ઠીક છે, આ તમે BA પાસ થઈ ગયા, MA પાસ થઈ ગયા, PhD થઈ ગયા, તમે એમ ના માનો કે તમે બધું પૂરું કરી નાખ્યું. હવે તો તમારી ખરી પરીક્ષા હવે શરૂ થાય છે. જ્યારે તમે સોસાયટીમાં જાઓ છો, અને સોસાયટીમાં જાઓ છો ત્યારે રાજગુરુ સાહેબે જેમ કીધું તેમ ત્યાં કોઈ અભ્યાસક્રમ નથી ભાઈ. ત્યાં માત્ર ઔપચારિક સિલેબસ નથી, ત્યાં બધો અનૌપચારિક છે. ત્યાં તમારે માણસોને ઓળખવા પણ પડશે, ત્યાં તમારે માણસોને સમજવા પણ પડશે, ત્યાં તમારે માણસોને ની સાથે સંવાદો કરવા પડશે, ત્યાં તમારે કયા માણસને કેટલું મહત્ત્વ આપવાનું છે એ પણ નક્કી કરવું પડશે. ત્યાં તમારે તમારા પ્રશ્નોના ઉકેલ માટે કયા કયા પગલાઓ લેવા છે એ પણ તમારે ઓન ધ સ્પોટ નક્કી કરવું પડશે. તો સમસ્યા એ ત્યાં તમારી જે પ્રસરશે અથવા તમારે એ સમયે તમારી સામે જે સમસ્યા આવશે એ સમસ્યાનું નિરાકરણ તમે આ તબક્કામાંથી પસાર થશો અને ધીમે ધીમે અનુભવ કેળવશો ત્યારે એ સમસ્યાઓ સુધી પહોંચી શકશો. અને છેલ્લી એક વાત કરવી છે. એ વાત એ છે કે એક સરસ મજાની કહેવત છે, જે માણસ બીજાના અનુભવો પરથી શીખે છે તે બુદ્ધિશાળી છે, અને જે પોતાના અનુભવો પરથી શીખે છે એ એટલો બુદ્ધિશાળી નથી. કોઈ એમ તમને કહે કે પેલા કૂવાની અંદર તમે ડૂબકી મારી દો, તમને તરતા નથી આવડતું, ડૂબકી મારી દો, તમે તરી જશો, એમ તમને કહી દે, અને તમે ડૂબકી મારી દો અને તમને તરતા નથી આવડતું, તમે શું કરશો? અવશ્ય તમે તરતા શીખી જશો. પણ એક સનાતન સત્ય એ છે કે તમને ખબર છે કે પહેલાં તરતા શીખીને અંદર ડૂબકી મારવી જોઈએ. એ સનાતન સત્ય તમને જ્યારે ખબર છે તો કમસે કમ એટલું ના કરો. મારો કહેવાનો મકસદ એ છે કે તમારા માતા પિતા, તમારા વડીલો કે જેમની પાસે અનુભવનું ભાથું છે, જેમની પાસે જિંદગીનો અનુભવ છે, એમના અનુભવો પરથી શીખજો. પરીક્ષા એમણે પણ આપી છે, એમને પૂછજો ક્યારેક કે પપ્પા તમે કેવી રીતે પરીક્ષા આપતા હતા. તમારી મમ્મી જો ભણેલા હોય તો એને પણ પૂછો કે તમે કેવી રીતે પરીક્ષા આપતા હતા. એ અનુભવોથી શીખશો તો પણ તમને છે ને, કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે જેનું ગુજરાતી ટ્રાન્સલેશન કરું છું કે 100 પુસ્તક વાંચવા બરાબર એક વ્યક્તિના અનુભવો જાણવા. 100 પુસ્તક જેટલા જે તમે વાંચો અને એક જ તમારા પિતાજીની સાથે બેસીને તમે 1 કલાક એમના અનુભવોને ખાલી શાંતિથી યુ હિયર, માત્ર સાંભળો, તમે 100 પુસ્તક વાંચ્યાનો અનુભવ અથવા જ્ઞાન તમને ઉપલબ્ધ થશે. તમારામાંથી મને કોઈ એમ કહેશે કે અમારા પપ્પા ભણેલા નથી, તો વોટ, સો વોટ. ભણતર એ અક્ષર જ્ઞાન છે. ભણતર એ, હું વિદ્યાર્થીઓને કહું છું, જેનો તમને હું દાખલો આપું છું. હું ઇતિહાસ ભણાવતો હોઉં, 1857 ભણાવતો હોઉં, તો હું આખો 1857ને ડિસ્ક્રાઇબ કરીને છોકરાઓને સમજાવી દઉં કે ધીસ ઇઝ ધ 1857, અને પછી છેલ્લે કહું કે ધીસ ઇઝ અ ઇન્ફોર્મેશન, ધીસ ઇઝ નોટ નોલેજ. યુ નો ધ ડિફરન્સ બિટવીન ધ નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન. હું છોકરાઓને મેં તમને આપ્યું એ ઇન્ફોર્મેશન છે, એ તો દુનિયાની દરેક ચોપડીમાં તમે કોઈ પણ ચોપડી ઇતિહાસની કાઢીને જોશો તો તમને 1857 મળશે, ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ મળશે, ગાંધીજીની નું કોન્ટ્રીબ્યુશન મળશે, જવાહરલાલજીનું કોન્ટ્રીબ્યુશન મળશે, ભગતસિંહનું કોન્ટ્રીબ્યુશન મળશે. એ તો બધું છે જ, આલેખાલું છે, એ તો માહિતી છે. પણ એમાં જે જ્ઞાન છે એને જે શોધી લાવે એ જ સાચો વિદ્યાર્થી છે. માહિતીમાંથી જ્ઞાનને તારવતા શીખો મિત્રો.
તમે માહિતી તો બધા તમને આપશે. પુસ્તકો છે, પુસ્તકો નિર્જીવ છે, પણ તમને માહિતી તો આપવાના જ છે. એ જ માહિતી સજીવ અધ્યાપક, સજીવ શિક્ષક તમને આપશે. એવી જ રીતે તમારા મા પિતા ભલે ખેતી કરતા હોય, પછી ભલા તમારા પિતા ભલે નાનું મોટું કામ કરતા હોય, પણ એમને પુસ્તકનું જ્ઞાન કદાચ નહીં હોય અથવા નોલેજ બહુ નહીં હોય, પણ એમની પાસે જે જીવનનું ભાથું છે એ તમારા બધા પુસ્તકો કરતાં વિશેષ છે. તમારી પાસે માહિતી છે. હું મારા છોકરાને ક્યારેક કહું છું કે બેટા, યુ હેવ અ ઇન્ફોર્મેશન નોટ નોલેજ. તારી પાસે છે ને માહિતી છે, નોલેજ નથી. કારણ કે નોલેજ અને ઇન્ફોર્મેશન, માહિતીમાં બહુ ફેર છે. એટલે મિત્રો, તમે જિંદગીમાં છે ને આ પરીક્ષાઓ આપો છો, બરાબર છે. એ પરીક્ષાઓ એ તમારા માટે જરૂરી છે. એ ઔપચારિક સિસ્ટમનો એક ભાગ છે. એ એટલી જ જરૂરી છે જિંદગીની અંદર કે જેટલી જરૂર જિંદગીની અંદર બીજી આમ પરીક્ષાઓ છે. પણ ત્યાં જ્ઞાનની સીમા નથી આવી જતી. મેં સૌથી વ્યાખ્યાનના પહેલાં કહ્યું ને, ગૌતમ બુદ્ધે કીધું કે આ તો ખોબાના પાંદડા જેવું છે. આ તો તમને મેં ખોબામાં જે પાંદડા છે એ છે. બાકી આખી જિંદગીની અંદર જ્ઞાન તો વેરાયેલું પડ્યું છે, વિસ્તૃત પડ્યું છે. અને આજના યુગમાં જ્ઞાન એ વિસ્ફોટ થયું છે. જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. ચારે બાજુ જ્ઞાન છે. એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી જ્ઞાન તમે મેળવી લો. એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી વસ્તુ તમે મેળવી લો. એ જ તમારા માટે સાચી કસોટી છે. ને કેમ મેળવવું એ તમારે નક્કી કરવાનું છે. તમને તમારા પિતાજી, તમારા વડીલો, તમારા શિક્ષકો એ તમને બધું માર્ગદર્શન આપશે જ ને આપે જ છે. પણ એમાંથી અર્ક તારવવાનું કામ તમારું છે. મિત્રો, વધારે વાત નથી કરવી. ફરી વખત તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પરીક્ષામાં અઢળક માર્ક સાથે તમે બધા સફળ થાવ એવી મારી શુભકામના છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મહેબૂબભાઈ દેસાઈ સાહેબ. આપે વિદ્યાર્થીઓને માત્ર ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂરતું જ નહીં, પરંતુ જીવન કેમ જીવવું અને જીવનના સંઘર્ષનો, એને પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ અંગે પણ ઉત્તમ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આપે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આત્મવિશ્વાસ એ સૌથી મહત્ત્વનો છે. આત્મવિશ્વાસ ક્યારે ડગાવવો ન જોઈએ. આપણી જાતની બીજા કોઈ વ્યક્તિ સાથે આપણે કમ્પેરિઝન બિનજરૂરી ન કરવી જોઈએ. અને સાથે સાથે સત્કાર્ય એ આપણે આપણા જીવનનું એક આભૂષણ છે એમ સમજીને સત્કાર્યની સુવાસ આપણે ફેલાવવી જોઈએ. તો મિત્રો, ધોરણ 10-12ની પરીક્ષા એ આપના માટે એક સ્ટેપ છે, એક પગથિયું છે. એના પછી તો જીવનમાં ઘણા બધા પડાવ આવવાના છે, ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે. આ એક અંતિમ પરીક્ષા નથી એમ સમજીને આપણે પૂરતા આત્મવિશ્વાસ સાથે પૂરતી તૈયારી કરીએ અને આત્મવિશ્વાસ ડગાવ્યા સિવાય ખૂબ સારી રીતે આ પરીક્ષા સંપન્ન કરીએ અને સારી સફળતા પ્રાપ્ત કરીએ એવી અમારી આપ સૌની શુભકામના છે. આજે આપણી વચ્ચે પ્રોફેસર મહેબૂબભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા અને આપ સૌને ઉત્તમ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે. તે બદલ બોર્ડ પરિવાર વતી માનનીય દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ આ કાર્યક્રમ નિહાળીને એમાંથી ખૂબ જ ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું એ બદલ આપ સૌનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.